હેલો મિત્રો, જય માતાજી. હું છું નિલેશ ને અમે ફાઇનલી પહોંચી જઈએ છીએ હરિદ્વાર. તમને બતાવું કે હરિદ્વારનું તમે લોકેશન જોઈ શકો છો હરિદ્વારમાં. તો ભાઈ ફાઇનલી હું ને મનીષ પહોંચી ગયા છીએ હરિદ્વારમાં. અને મનીષભાઈને તમે જોઈ શકો છો કે અમારો બધો સામાન છે. અમે બે જણા લઈને ફરીએ છીએ. એટલે થોડી ઘણી અત્યારે તકલીફ છે. હવે આગળ અમે રિક્ષા કરી લઈશું, પછી અમને કોઈ તકલીફ નહીં પડે. થોડું સાયકલમાં પણ વધારે અલ્યા શું યાર, આ ટ્રેન વાળાનું જે ટૂંટણી ચાલુ એમાં મજા નહીં આવતી અત્યારે. તો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા છે હરિદ્વારમાં. તમે જોઈ શકો અમારું સામાન કેટલું છે. અને આગળ તમે જોઈ શકો છો ઓલા બધા ઠેલા લઈને જાય બધા અમારા જ માણસો છે. બધા આગળ હાલ્યા છે એ બધા અમારા જ માણસો છે. કુલ અમે 250 જણા જેવા હી માણસો. તમે જોઈ શકો છો બધા આઈ કાર્ડ વાળા બધા દેખાય અમારા છે. અને અમારે આઈ કાર્ડ લેવાના પણ હજુ અમને આઈ કાર્ડ મળ્યા નહીં. જોઈ શકો છો તો ભાઈ ફાઇનલી સફર તો બહુ લાંબી હતી. લગભગ 24 કલાકની સફર હતી અમારી ટ્રેનની. અને નીચે રસ્તો બંધ લાગે, હાલો ઉપર જવું પડશે. આમ નીચે હાલો તો નીચે જવાનું કીધું. અમને તો ખ્યાલ નહીં કે ક્યાં જવાનું. કઈ થોડી વાર માટે વિડીયો સ્ટોપ કરી લઉં, આવે તો તમને આગળનો નજારો બતાવું. ફાઇનલી રિક્ષામાં બેસી ગયા છીએ અને અમે અમારા લોકેશન ઉપર જઈએ છીએ. હવે જ્યાં અમારે રોકાવાનું છે એ જગ્યાએ જઈએ છીએ, બરાબર. અને તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી ભીડ છે અત્યારે. લગભગ 1000 રિક્ષાઓ છે, એટલે આમ ચાર્જિંગ વાળીની બધી થઈને, બરાબર. અને અમે અમારા લોકેશન ઉપર જઈએ છીએ. અને આ બધા માણસો અમારા માજીને અમારી સંગાત છે. પાછળ જે રિક્ષા આવે એ અમારી જ છે, બરાબર. તમે જોઈ શકો છો જે પાછળની રિક્ષા છે એ અમારી જ છે. અને અમારા બીજા માણસો બધા રિક્ષાઓ કરીને જ આવે છે. એ બધા એક જ જગ્યાએ અમે રોકાવાના છીએ. અને હવે આપણે લોકેશને પહોંચી ત્યાં સુધી વિડીયો સ્ટોપ કરી લેવી અને ત્યાં જઈને આગળનો નજારો તમને બતાવીએ. તો થોડીક વાર માટે સ્ટોપ કરી લો. તો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા હતા અમારા સંન્યાસ આશ્રમે, બરાબર. અમે જ્યાં રોકાણ છીએ સંન્યાસ આશ્રમ છે. એટલે મને ટાઈમ નહોતો મળ્યો, એટલે ત્યારે મેં વિડીયો નહોતો બનાવી ગયો. પણ અત્યારે હવે થોડોક ફ્રી થયો એટલે અમે અહીંયા અમરાપુર ઘાટ છે અહીંયા આવી ગયા છે, બરાબર. અને અત્યારે હું હાલ આપણે ઘાટ જ જાય. અને આ પાસે તમે જોઈ શકો છો કે આ જે ગંગાનો પ્રવાહ છે અહીંથી કાઢ્યો છે, બરાબર. તમે જોઈ શકો છો મિત્રો. અને તમને ઘાટ પણ બતાવી દઉં કે અમરાપુરી ઘાટનું કઈ રીતે ડેવલપ કર્યું છે, તમે જોઈ શકો છો. તમે ઉપર આગળથી તમને બતાવીશ એટલે તમને બહુ મજા આવશે. અત્યારથી આ પાછળનો સીન એટલે તમને ખ્યાલ નહીં આવે, પણ આગળથી તમને હમણાં થોડી વારમાં બતાવશું. અને અમે બધું હવે જોયું તમે જોઈ શકો છો કે ઘાટ છે અને ગંગાના પ્રવાહ અહીં નીકળ્યો છે. અને બીજું હમણાં આપણે કાલે હજુ તો ઘણું બધું જોવાનું હોય. જે ગંગા ઘાટ છે અહીંયા બધે નાહવા જવાના છે, બધું કાલે તમને બતાવશું. ટોટલી વસ્તુ આપણે કેપ્ચર કરવાની હરિદ્વારની. અને તમે આવો ને તો તમને બધી વસ્તુ અમે બતાવશું કે કઈ જગ્યાએ ખાવાનું છે, રહેવાનું સારું છે, એ બધું તમને કાલના વિડીયોમાં તમને જોવા મળી જશે, બરાબર. જેમ કે આંકડા આવો ને તો આપણા ગુજરાતી ભાઈઓને ખાસ મારે એ કહેવાનું કે અહીંયા બધું આવો એટલે આમ સાચું રાખવું પડે એવું વસ્તુ છે. અને આ ઠેઠ આવ્યું છે આપણા ગુજરાતથી ને આ વચ્ચે તમારા હવે રાજસ્થાન, પછી હરિયાણા, દિલ્હી હરિયાણામાં આવે. અને આ છે ઉત્તરાખંડ ઠેઠ. એટલે તમારે 3 રાજ્ય પાર કરીને અહીં આવવાનું એટલે બધું બહુ સેફ્ટી. અને ટ્રેનમાં આવો ને તો ખાસ ધ્યાન રાખવાનું, તમારું લગેજ બહુ સાચવવું પડે તમારે. કે ટ્રેનમાં બહુ ચોરી થાય. દિલ્હી, જયપુરની બહુ ટ્રેનમાં ચોરી થતી હોય છે, સમજે. કેમ કે રાત્રે અમારા જ કેબિનમાં 2-3 ચોરી થઈ હતી, બરાબર. એટલે ખાસ એવું હોય કે ટ્રેનમાં બહુ ધ્યાન રાખવું, મતલબ કે. તો હાલો થોડુંક આમ તમને બતાવી દઉં. ચલો ચલતે હે આગે. જો ઓ ब्रिज है, આપણે મનીષભાઈ આપણે બ્રિજ જશું ને, પેલા पुल है. चलो तो चलते हैं आगे. आप भी पीछे चले आओ मेरे. थोड़ा गुजराती थोड़ा हिंदी दोनों चलता है यहाँ पे. ऐसा नहीं है कि बट मैं थोड़ा ज़्यादा हिंदी बोलता हूँ, इसीलिए मेरे को ज़्यादा हिंदी आ जाती है, ठीक है. तो गुजरात થોડુંક હશે વચ્ચે ગુજરાતી હિન્દી આવતું રહેશે, એટલે થોડુંક માફ કરજો. બધું ગુજરાતી લગભગ નહીં આવે. પહેલે એવું છે હે. हाँ कड़ी स्टॉप कर लेगी, थोड़ा अंदर आवे એટલે સ્ટોપ કરી લેવી, બરાબર.
તો ભાઈ હવે અમે ઘાટની અંદર ઉતરવા માંડીએ છે, કેમ કે આમ આગળ નહોતું જયું, અહીંયા સ્ટોપ છે એટલે અમે આગળ નહીં જઈએ, ડાયરેક્ટ અમે આવતા રહે ઘાટે. ચાલો ત્યાં ઘાટ તમને બતાવી દેવી. અમરાપુરી ઘાટ છે આ રહ્યો, બરાબર ભાઈ. तो फाइनली सुबह में तो यहाँ तक आ जाता होगा पानी, ठीक है। तो भाई हम पहुँचने वाले हैं घाट में, फिसलना जाना, ठीक है मनीष भाई, ध्यान रखना फिसल मत जाना। तो भाई यहाँ का ये गंगा का प्रवाह आप देख सकते हो। क्या अंदर नहीं जाओ, हाँ नहीं ये वापस जा रहे हैं। तो भाई हम पानी चला दिया है, ठीक है, और हम यहाँ से निकल रहे हैं। और बस आज तक के लिए इतना है, वीडियो को हम कर लेते हैं स्टॉप। और इसमें इधर आ जाओ, फोकस लाइट आ जाए। तो भाई यहाँ से निकलते हैं, वो वहाँ से निकल सकते हैं हम, ठीक है। थोड़ी देर के स्टॉप कर लेना। ભાઈ હવે અમે અહીંયાથી બહાર નીકળી રહ્યા છીએ, બરાબર, અમરાપુર વિદ્યાર્થી. જો તમે ગુલાબનું ગુલાબ બધું અત્યારે પણ રાતનો સમય એટલે તમને બહુ મજા નહીં આવે. રાત થઈ ગઈ છે ને એટલે વધારે અહીં તમને મજા નહીં આવે. અમરાપુર ગયા છે અમે હવે આ બીજો આમ ફરીને આ બાજુ રિટર્ન અમે પાછા રિટર્નમાં આવતા રહ્યા અમે. મનીષભાઈ તમે આગળ આવતા રાખો. ચલો મનીષભાઈ અહીં ઘાટ બતાવી દો ને. આ રહ્યો આપણે અમરાપુરી ઘાટ, જે અમરાપુરી ઘાટ છે તમે જોઈ શકો છો. અમરાપુરી ઘાટ છે, થોડુંક આગળ જઈને આપણે બતાવશું ના આવતું હોય તો, બરાબર. અને જો આ બીજો પ્રવાહ અહીંથી ને આવે જ છે. આ બધું મૂળ ગંગા નદીનો પ્રવાહ બધો બધી જગ્યાએ એક જ જગ્યાએ મળે છે. આ બધું તમારા સ્નાન માટે ઘાટ બનાવ્યા, બરાબર. આ બધા ઘાટ ખાલી તમારે સ્નાન કરવા માટે જ કાઢ્યા. આ ઊંડું નહીં હોય બહુ લગભગ, પણ એમ કે અહીંયા શું ગંગા નદી, મેન ગંગા નદી એમ પાછળ છે મનીષભાઈ. મેન ગંગા નદી રહી એમ પાછળ છે, જે હરિદ્વારની ઉલકાલી સાઈડ, બરાબર. એટલે એવું હોય તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. અને વિડીયોનો આ વિડીયો અમે અહીંયા પૂરો કરી છે. કાલે સવારથી સાંજ સુધીનો આખો બ્લોગ તમને જોવા મળશે. બસ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી દેજો, બરાબર. મળશું નવા વિડીયો સાથે. જય માતાજી, જય ભારત, જય હિન્દ.